તો હવે વાત સ્માર્ટ વિલેજની કરવી છે। શહેરોની સુંદરતાને પણ ચમકાવે તેવી ખ્યાતિ અમરેલી જિલ્લાના દેવરાજિયા ગામે પ્રાપ્ત કરી છે। મહિલા સંચાલિત ગ્રામ પંચાયત 100% ડિજિટલ છે। ગામના પ્રવેશ દ્વારથી લઈને પાઠશાળા અને પંચાયતની કચેરી પણ વાઈફાઈથી સુસજ્જ છે। ગામમાં સીસીટીવી, સ્ટ્રીટ લાઇટ, એલઈડી, આરઓ પ્લાન્ટની વ્યવસ્થા તેમજ ગટરની લાઇન સહિત અંડરગ્રાઉન્ડ વ્યવસ્થા પણ કરાઈ છે। તો પાણીના નિકાલની વ્યવસ્થા તથા શુદ્ધ ફિલ્ટર કરેલું પાણી ગ્રામજનોને મળતા અહીંના રહીશો શહેર કરતા વધુ ગામમાં જ રહેવાનું પસંદ કરે છે અને ગામને જ ગોકુળ ગામ પણ ગણે છે। ત્યારે મહત્વની વાત એ છે કે આ ગામની અંદર ઓપન થિયેટર બનાવવાની કામગીરી પણ હાલ ચાલુ છે। પ્રથમ તો ગામની સુખ શાંતિ। આ ગામમાં બે પક્ષો હતા વર્ષો પહેલા। રોજ ઝઘડા, રોજ કોર્ટના મેટર બનતી, પણ 5-10 આગેવાનો સાથે મળીને સમજાવટથી આ ગામને એકીકરણ કર્યું અને આજે ગામમાં એક પણ પક્ષ નથી। બધા આ ગામ ગોકુળિયું ગામ બન્યું છે। અહીંયા અમારે પંચાયતની ચૂંટણી કરવી હોય તો ઉમેદવારોને આગ્રહ કરીને ઉભા રાખવા પડે છે। એટલે કોઈ પણ પ્રકારની અસુવિધા આ ગામમાં નથી। તમામ પ્રકારની સુવિધા આ ગામમાં મળી રહે છે। શહેરમાં જે મળતી સુવિધાઓ છે એનાથી પણ સારી ઉત્તમ સુવિધા આ ગામમાં મળી રહે છે। એક નાનું ગામ છે। ગામમાં સીસીટીવી કેમેરાથી સજ્જ છે। ગામમાં રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ હરેક પ્રકારની વ્યવસ્થા છે કે જે ગામમાં પાણીની પણ વ્યવસ્થા છે। મીઠા પાણીની આપણે નર્મદાનું પાણી પણ આવે છે। આરઓ પ્લાન્ટની સુવિધા છે અને બગીચો છે, થીમ, જીમ અનેક પ્રકારની સુવિધા છે અને રોડ ઉપર જે આપણે મહાનુભાવોના સ્ટેચ્યુ અર્પણ કર્યા છે, ખોરડું છે જે થીમ જૂના જમાનાની આપણે ગામડાનું જે દ્રશ્ય બતાવે છે કે પહેલાનું ગામડું કેવું હતું એ રીતની બધી હરેક પ્રકારની સુવિધા અમારા ગામમાં કરેલી છે। તો ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા ધર્મપત્ની છે સગુણાબેન વેકરિયા। ગ્રેજ્યુએશન સુધીનો તેમણે અભ્યાસ કર્યો છે અને પોતે દેવરાજિયા ગામના સરપંચ પણ છે। સ્માર્ટ વિલેજની સાથે સાથે આ ગામમાં સંસ્કૃતિ અને સભ્યતાના પણ દર્શન થાય છે। ગામમાં પ્રવેશ કરતા જ મહાપુરુષો જેવા કે બાબા સાહેબ આંબેડકર, સ્વામી વિવેકાનંદ, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાઓ મૂકવામાં આવી છે। 1500ની વસ્તી ધરાવતા આ ગામના પ્રવેશ દ્વારની પાસે જ ડિજિટલ બસ સ્ટેન્ડની પણ વ્યવસ્થા કરાઈ છે। આ સાથે જ ગામની અંદર બગીચાઓ, બેસવા માટે બાંકડા તથા વૃક્ષોના થડમાંથી ખુરશીઓ પણ મૂકવામાં આવી છે। ગામના મોટા ભાગના લોકો સરકારી નોકરી કરે છે, તો જે લોકો વિદેશમાં રહે છે તેઓ આર્થિક દાન કરીને ગામની પ્રગતિ માટે અવિરત પ્રયાસ કરે છે। અમરેલી જિલ્લાનું રોલ મોડલ ગણાતું ગામ હોય તો તે દેવરાજિયા છે ને। દેવરાજિયા ગામ એટલે વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાનું ગામ, જે અમરેલીના ધારાસભ્ય પણ છે। આપ જોઈ શકો છો કે આ ગામમાં તમામ પ્રકારની સુખ સુવિધા અને સગવડો છે જે શહેરોમાં નથી હોતી તેવી સગવડતાઓ દેવરાજિયા ગામમાં છે। દેવરાજિયા ગામના એક પણ રોડ રસ્તા છે તે કાચા નથી। ગ્રામ પંચાયત કચેરી હોય, ઓફિસ હોય, આંગણવાડી હોય, પોસ્ટ ઓફિસ સહિત તમામ કચેરીઓ છે તે પણ સુંદર રળિયામણી લાગે છે। ગામમાં બધાના સ્ટેચ્યુ રાખ્યા છે અને ગામ આખું રળિયામણું ને સુંદર છે। ગામમાં આરઓ પ્લાન્ટનું ફ્રી પાણી પણ ગામને સુવિધાયુક્ત રીતે મળી રહ્યું છે, જ્યારે જરૂરી ગણાતું વાઈફાઈ પણ આ ગામમાં મફતમાં દેવરાજિયાના સ્થાનિકોને મળી રહ્યું છે। ત્યારે રોલ મોડલ ગણાતું અમરેલી જિલ્લાનું દેવરાજિયા અમરેલી જિલ્લામાં સૌથી વધારે પોપ્યુલર બન્યું છે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।